આ મારું દોસ્ત છે લીમડો. હું એના ઘરમાં રહેવા માટે આવ્યો છું. એ છે તો આ બધી વસ્તુ છે, આ બધી મજા છે, અને લીમડા સાથે અને એના છાયામાં રહેવા ક્યાં મળવાનું હતું. બસ રામ હૃદયમાં સ્વાગત છે. અને આ રામ હૃદય મકાન જે બનાવ્યું, આ એક ઘર મંદિર કહેવાય. તો એ બનાવવામાં અમને ખૂબ આનંદ આવ્યો છે. અને આ મકાન બનાવતા એને જે વિચારો અમને આવ્યા, અમારા આ પ્લોટ જ્યારે અમે પરચેસ કર્યો ત્યારે આની અંદર 92માં ઉગેલા ઘણા બધા લીમડા, જાંબુના ઝાડ, બીજા ઝાડ બધા હતા. એટલે કુદરતની વાતાવરણની વચ્ચે જ રહેવું હતું અને નેચરલ વાતાવરણ જ એકદમ, જ્યાં હવા ઉજાસ હોય, પવન હોય. એટલે આ બધા વિચારો આવ્યા. બીજા બધા સાઉથમાં ને એ બધી જગ્યા ફરતા ને આપણે ગુજરાતી ને આપણે જૂના જમાનાની બધી થીમ ઉપર આ મકાન એક બનાવવાનો મને વિચાર આવ્યો. મારી દીકરી આસ્કાએ અને મારી વાઈફ અલકાએ એમાં સાથ આપ્યો. દીકરી ઇન્ટિરિયર એન્જિનિયર છે, એણે પણ એમાં સાથ આપ્યો. એમાં જાતે બધું ડિઝાઇનિંગ બધું કર્યું. મારા આર્કિટેક્ટ મિત્રોની પણ સલાહ લીધી. વાસ્તુના પ્રમાણે પણ મકાન કેવી રીતે થઈ શકે એ પણ કર્યું. એમાં આ બ્રહ્મસ્થાનમાં ચોક, કે જે આપણા જૂના જમાનામાં પહેલાં ચોક આ બધા હતા, કે ચોક હોય ને બધી બાજુથી વરસાદ પડતો હોય, રાજસ્થાની ટાઈપનો એક ઝરૂખો હોય, મંદિર સરસ હોય. અમે નોર્થ ઇસ્ટમાં એટલે ઈશાન ખૂણામાં સ્વિમિંગ પુલ બનાવ્યો, અને આ સ્લોપિંગ રૂફ, અને ગોળીવાળી બધી બારીઓ. આ જે કંઈ ફર્નિચર અમે બધું સિલેક્ટ કર્યું એ જૂના જમાનાનું બધું ફર્નિચર, બધા હિંચકા, બુક સ્ટોલ અને એન્ટિક લાઇટો પણ અમે બધી લઈ આવ્યા. તો આ બધો શોખમાં જે જૂના જમાનામાં જે હતું ને અત્યારના આ નવા જનરેશનમાં, મારી દીકરી અત્યારે 27ની જ છે, તો નવા જનરેશનને પણ આ બધી વસ્તુ ખૂબ ગમે છે. તો એ પ્રમાણેનું બધું આખું મંદિર અમારું બનતું જ ગયું. એને અમે અત્યારે મંદિર તરીકે જ કહીએ છીએ. અને રામ હૃદયમાં વસવામાં અમને એટલો બધો આનંદ આવે છે કે એનો વર્ણવી નથી શકતો. બનાવતા અમને ઘણી બધી તકલીફ પડી. બધી ડિઝાઇનો અંદરથી આવતી જ ગઈ અને કુદરતી જ રોજે રોજ નવા વિચારો આવતા ગયા અને નવી નવી વસ્તુ અમને બનતી પણ ગઈ. લાકડું પણ મેં વલસાડી શાક વાપર્યું છે, જેથી આ લાકડું એક તો વર્ષો જૂને સુધી ચાલે, વત્તા એની પોતાની ફિગર્સ, એનો પોલિશિંગ ને એ બધાનું આપણે આ જીવન જોવું ગમે. આ પિલર્સ ને બધું પણ અમે અહીંયા જ બનાવ્યું. દરેક ફર્નિચર મારા સુથાર મિસ્ત્રીઓ પણ મને ખૂબ સરસ મળ્યા છે. એ લોકોએ આ બધું બનાવ્યું છે.
કલરની અંદર પણ અમે અલગ અલગ ટાઈપના કોટિંગ કર્યા છે, એટલે જાણે એન્ટિક આપણો જૂના જમાનાની હવેલીમાં હોય ને એવું તમને લાગે કે આ કલર તમને એવું લાગે કે 100 વર્ષ પહેલાંનો હશે. તો આનું એક સ્પેશિયલ કોટિંગ અને એ કરવામાં આવ્યું છે કે જેના આ કરતાં અમારે એક કલરનું કામકાજ કરતાં 10-10, 15-15 દિવસ એક દિવાલ માટે અમારે જતું. ટાઇલ્સ પણ અમે એકદમ સ્પેશિયલ જગ્યાએથી એવી ચોઈસ કરીને લાવ્યા કે જાણે આપણે બધા ઘણા બધા મને કીધું તો વર્ષો જૂના આવા લાલ ટાઇલ્સ ક્યાંથી લઈ આવ્યા. અને બધું નેચરલ સ્ટોન, મેં કોટા સ્ટોનનો વધુ ઉપયોગ કર્યો છે, એટલે બિલકુલ નેચરલ સ્ટોન, એટલે મારે કુદરતની સાથે જ રહેવું હતું. કુદરતના વાતાવરણમાં જે રહીએ છીએ ને, જે અહીંયા ઠંડક છે, અમદાવાદથી અમે લગભગ અહીંયા 4-5-10 કિલોમીટર દૂર છીએ, પણ ડિગ્રીમાં 7 થી 8 ડિગ્રીનો એમને જ ફરક પડી જાય. અમારે એસીનો પણ ઉપયોગ નથી કરવો પડતો. અમારે જરૂર પડે તો જ અમે રૂમમાં જઈએ છીએ, તો અમે આ બહારનો વાતાવરણનો બહારનો ચોક છે એનો જ ઉપયોગ કરીએ. તો આ જે મકાન બનાવવામાં જે આનંદ આવ્યો છે એવું મકાન આપ લોકો પણ બનાવી શકો છો. અમે તો આ લાઇનનો છું, સિવિલ એન્જિનિયર અને બિલ્ડર છું, મારી દીકરી ઇન્ટિરિયર છે, તો અમે આ બધું કરી શક્યા. પણ કોઈ પણ આવું મકાન બનાવવું અને આનો જે આનંદ છે તો એ તમારે મેળવવો જોઈએ. એના માટે કોઈ પણ સલાહ સૂચન કે ગમે તે કશું જોઈએ તો તમે મારો નીચે જણાવતા સંપર્ક તમે કરી શકો છો. સીતારામ, જય.